જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. તમે અમિતાભ બચ્ચનના ઘરની અંદર જાઓ તો એક મોરેશિયસની અંદર એ જુવાનીની અંદર ગયેલા 90s એનો એક સરસ મજાનો મોટો ફોટોગ્રાફ છે અને એમાં એમના પિતાશ્રી કવિ હરિવંશરાય બચ્ચન એમના અક્ષરની અંદર લખેલી સરસ મજાની વાત છે કે અપને મન કા હો તો અચ્છા, અપને મન કા હો તો અચ્છા. તમારું ધાર્યું થાય તો બહુ સારું કહેવાય કે તમે જેમ બધાને બધું ગમતું જ જોતું હોય. માણસ જાતને 3 વસ્તુઓની જરૂરિયાત હોય છે. એક પોતે જે ચાહે વ્યક્તિ એને મળી જાય, બીજું એને બહુ ગમતી હોય એવી સંપત્તિ એને મળી જાય, અને ત્રીજું એને બહુ જ લાંબુ સરસ નિરોગી આરોગ્ય સ્વાસ્થ્ય આયુષ્ય મળી જાય. તો આવું અપને મન કા હો તો અચ્છા. પણ કવિશ્રી આગળ લખે છે કે અપને મન કા ન હો તો જ્યાદા અચ્છા. હવે આ વાત તો જરા ભેદી લાગે આપણને કે આપણું ધાર્યું ન થાય તો પણ સારું એવું કેમ હોય, પણ अपने मन का न हो तो ज्यादा अच्छा, क्योंकि तब ईश्वर के मन का होता है. આ બહુ અગત્યની વાત છે. તબ ઈશ્વર કે મન કા હોતા હૈ. તો ધાર્યું ધણીનું થાય, અમારે કાઠિયાવાડમાં તો કહેવત છે. તો ભગવાન કૃષ્ણએ આ જ વાત તો કહી છે કે તમારા હાથમાં તમારું કર્મ છે. યુ કેન ડુ ગુડ ડીડ્સ. તમે સરસ કર્મ કરો, સારા કર્મ કરો. કરતા ભાવ ન રાખો કે હું આમ કરું, હું તેમ કરું. આ જો આપણે હું કરીએ તો એકાદ વાવાઝોડું આવીને બધું હુંકાર છે એ પોતાની ફૂંકારમાં લઈ જાય. તો તમે હું ન કરો, તમે કરતા ભાવ ન રાખો, તમે તમારું કર્મ કરો. આ કર્મ કરવામાં જ્યાં જ્યાં તમારે મજબૂત થવું પડે, મક્કમ થવું પડે, ત્યાં રાખો. ત્યાં તમારો એને અહંકાર ન કહેવાય પણ ગૌરવ કહેવાય, એવું ગૌરવ રાખો તમારું અને મક્કમતા રાખો, જે કૃષ્ણએ પણ રાખેલી. પણ તમારા હાથમાં કર્મ છે, કર્મના પરિણામ નથી. પ્રિય મોરારી બાપુ સામે એક વખત મારે બોલવાનું હતું ગીતા ઉપર, ત્યારે હું બોલેલો કે ભાઈ નવી જનરેશનને મારે ગીતા સમજાવવી હોય તો કેમ સમજાવું. તો તમે એના માટે એવું કહી શકો કે ભાઈ તમે તમારા વર્કમાં, તમારા એફર્ટ્સમાં પેશન રાખો, પણ રિઝલ્ટનું ટેન્શન ન રાખો એટલે ડિપ્રેશન ના આવે. પેશન જરૂર રાખો. જો પેશન હતું એટલે મેં જ આ સૂચન કર્યું કે તમે નામ ડિક્લેર કર્યું છે. લોકો ભલે સારા હેતુ માટે જ પૈસા આપીને આવવાના છે, આમાં કોઈ મેળવવાની વાત નથી, આપવાની વાત છે. ઇટ્સ અ ગિવિંગ પ્લેજ. અને હું તો જોઉં છું કે ભારતીય સંસ્કૃતિનો વારસો એ છે કે જેમણે આપવાવાળાઓને છે ને માથે બેસાડ્યા છે. જેને છોડ્યું છે એ આપણા ઈશ્વર છે. તમે વિચાર કરો, જેને મેળવ્યું છે, જેને ભોગવ્યું છે, એને આપણે પકડીને નથી રાખ્યા. પણ જે બુદ્ધ અને મહાવીર નીકળી ગયા, જે કૃષ્ણ છે એ મા બાપનો ખોળો મૂકીને નીકળ્યા, મથુરા મૂકીને નીકળ્યા, ગોકુળ વૃંદાવન બધું મૂકીને નીકળ્યા અને દ્વારકા આવ્યા, નવી નગરી વસાવી. જે રામ છે જેમણે 14 વર્ષનો વનવાસ સીતાજી સાથે ભોગવ્યો, આવા લોકોને આપણે ઈશ્વર ગણ્યા છે. તો આપવાની અને છોડવાની વાત છે બહુ અગત્યની છે આપણી સંસ્કૃતિની અંદર, કારણ કે આપણે બીજાને પણ પરોપકાર કરીને જીવવાનું છે. પરદુખ ભંજન એવો એક સરસ મજાનો સંસ્કૃતમાં શબ્દ છે, વીર વિક્રમ રાજા માટે વપરાતો શબ્દ છે. પરદુખ ભંજન. જે બીજાના દુઃખે છે એ દુઃખી થાય એટલું જરૂરી નથી. એ તો આપણે એકતા કપૂરની સિરિયલ જોઈને પણ દુઃખી થઈ જઈએ. પણ એ દુઃખનું ભંજન, એ દુઃખને દૂર કરવા માટે જે પ્રયત્ન કરે, એ બહુ અગત્યની વાત છે. અને સનરાઈઝ ગ્રુપના યુવાન મિત્રો આ સરસ પ્રયત્ન કરી રહ્યા છે, એટલે એની તપસ્યાને હું સલામ કરું છું. તો મિત્રો, સૌથી અગત્યની વાત આપણે જે આજે કરવાની છે એ આ તો છે, કર્મમાં, એફર્ટ્સમાં તમે પેશન રાખો. હા, પરિણામ તમારું ધાર્યું ન પણ મળે, તમે પરીક્ષાના પેપર સરસ રીતે આપી શકો, કેવી રીતે જોવાય એ તમારા હાથમાં નથી, પણ કર્મ સરસ કર્યું હશે તો એ બોલશે. વિષયની તૈયારી તમે સારી કરી હશે તો કદાચ માર્ક ઓછા આવશે, માર્કશીટ ભૂલાઈ જતી હોય છે મહિનાઓમાં, પણ વર્ષો સુધી તમે જે કામગીરી કરી હશે, તમે જે નિષ્ણાત હશો, એક્સપર્ટ હશો, તો લોકો તમને યાદ રાખશે. આપણે ત્યાં એક સફારી નામનું સરસ મજાનું સાયન્સ મેગેઝિન બહાર પડે છે અને એમાં સાયન્સના, હિસ્ટ્રીના બધા લેખો આવે છે. એના જે તંત્રી છે નગેન્દ્ર વિજય, જેમણે ઘણા લોકોને વિજ્ઞાનમાં આજથી 2-3 દશકા પહેલા રુચિ કેળવી. સ્કોપ અને સફારી જેવા મેગેઝિનો એ વખતે તો શુદ્ધ વિજ્ઞાનના સામાયિકો તરીકે આવતા, બીજી બધી વાતો એમાં ન આવતી. તો એ નગેન્દ્રભાઈ પોતે તો મુંબઈમાં કોમર્સમાં બીકોમ થયા છે, અર્થશાસ્ત્રમાં, અને રશિયન ભાષા શીખેલા છે. એટલે એ સાયન્સની વાતો આટલી સમજી શક્યા, એ એમની સુગંધ છે ને. એમની ડિગ્રી કઈ છે એ કોઈ યાદ નથી રાખતું. તો મિત્રો, આ પણ બહુ અગત્યની વાત છે કે પેશન રાખો તમે.
તમે યુવાન ઉંમરે કદાચ તમારા મનમાં કોઈ કુછ કુછ હોતા હે વાળા ફૂલ ગુલાબી અંકુરો ફૂટે તો કોઈને તમે ગુલાબ આપી ચોકલેટ આપીને લવ યુ એમ કહી શકો, પણ યુ શુડ લવ મી એવું તમારાથી કહી ન શકાય. તો તમે રાવણ થઈ જાઓ કે પરાણે તમે કોઈનું અપહરણ કરી જાઓ, પરાણે તમે કોઈનું દિલ જીતવા માટે પ્રયત્ન કરો. નહીં, તો પ્રયત્નો જ આપણા હાથમાં છે, પરિણામ આપણા હાથમાં નથી મિત્રો. આ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું છે જીવનમાં. હું કહેતો હોઉં છું કે ચરિત્રની એક વાક્યમાં વ્યાખ્યા કરવી હોય તો એ છે કે આપણે કોઈ ન જોતા હોય, કોઈ જ ન જોતા હોય, કોઈ સીસીટીવી ન હોય, કોઈ પોલીસવાળો ન ઊભો હોય, કોઈ સમાજનું મોટું ટોળું સામે ન હોય, છતાં પણ સારી રીતે વર્તીએ, એ આપણું ચારિત્ર, એ આપણું કેરેક્ટર. અને સંસ્કારની વ્યાખ્યા કરવી હોય તો આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું, એનું નામ સંસ્કાર. તો મિત્રો, આ ચારિત્ર અને આ સંસ્કારનું ઘડતર આ બધા મિત્રો કરી રહ્યા છે. નહીતર ક્રાઇમનું પ્રમાણ વધે, નહીતર અંધાધૂંધી અને અંધારાનું પ્રમાણ વધે. આ જગતમાં જેટલા મહાત્માઓ થયા, ગાંધીજીએ તો સ્પષ્ટપણે શબ્દોમાં કહેલું કે હું તો ભાઈ એક અરીસાનો ટુકડો છું, સૂર્યપ્રકાશ તો બીજી ચેતનાઓનો છે, પણ જ્યાં અંધારો ખૂણો છે ત્યાં ચાંદરણું પડે ને. જૂના જમાનામાં ચાંદરણું નામનો એક શબ્દ હતો. અરીસાના ટુકડામાંથી તમે સૂરજની કે ટોર્ચની લાઇટ હોય એ અંધારા ખૂણાની અંદર રિફ્લેક્ટ કરો અને ગોળ ચકરડું જે થાય પ્રકાશનું, એને ચાંદરણું કહેવાય. તો ગાંધીજી કહેતા કે હું તો ચાંદરણું પાડવા આવ્યો છું. જ્યાં અંધારા છે ત્યાં અજવાળા લઈને આવ્યો છું. જ્યાં અજવાળા છે ત્યાં અજવાળા કરવાની શું જરૂર છે? ત્યાં તો એ રોશની તમે ફૂલ લાઇટ, હેલોજન લાઇટ, એકદમ ભરપૂર અજવાળું હોય ત્યાં મીણબત્તી લઈને ઉભા રહ્યો તો એ રોશનીનો કોઈ મતલબ નથી, એ દીવડાનો કોઈ મતલબ નથી. પણ જ્યાં નથી ત્યાં તમે પ્રગટાવો તો એનો મતલબ છે. તો દોસ્તો, આ સૌથી અગત્યની વાત છે. આપણે કશું કરીએ, घर से मस्जिद का रास्ता है बहुत दूर, चलो ऐसा करे किसी रोते हुए बच्चे को हंसाया जाए. નિદા ફાઝલીની સરસ મજાની પંક્તિઓ છે. તો આ રોતે હુએ બચ્ચે કો હસાયા જાય એટલે માત્ર એને કંઈક એક દિવસનું સરસ ફૂડ આપી દેવું અથવા તો ટોય આપી દેવું, રમકડું આપી દેવું એવું નહીં. એના ચહેરા ઉપર, એના મનમાં, એના હૃદયમાં સ્મિત રહે એવી રીતે એની કારકિર્દી, એના જીવનનું ઘડતર કરવું એ અઘરું કામ છે. અને અઘરું કામ કરનારા પડકાર જે છે એ જ યુવાની કહેવાય ને, જે અઘરા પડકારો ઝીલે. जो तूफानों से जो टकराते हैं उसे चट्टान कहते हैं, और चट्टानों पे जो अपने परचम लहराते हैं उसे युवान कहते हैं. તો આ નચિકેતા વૃત્તિવાળા યુવાનો આપણે ત્યાં વધારે પેદા થાય કે જે વિસ્મય લઈને ચાલે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે યુવાનીને શું જોઈએ, બાળકોને શું જોઈએ. મને હું નાનો હતો ત્યારે આટલા બધા મીડિયમ નહોતા, ઇન્ટરનેટ નહોતું, મોબાઈલ નહોતા, ટેલિવિઝનમાં આટલી ચેનલો નહોતી. તો મારા મમ્મી પપ્પા એ વખતે સાહસની, સરસ મજાના રસની વાર્તાઓ સૂતી વખતે સંભળાવતા. અને એને કારણે મારી અંદર એક શબ્દ જે આજે પણ છે, આજે પણ હું કંઈક કોઈ જગ્યાએ જાઉં તો મારી આંખ ચમકી ઉઠે છે અને મને હું ખાવા પીવાનું ભૂલીને પણ ખોવાઈ જાઉં છું. એ છે વિસ્મય, ક્યુરિયોસિટી. એ વિસ્મય આપણી દીક્ષા છે. બાળપણથી જવાની સુધી જવાની જે યાત્રા છે એમાં સૌથી મહત્વનો શબ્દ છે વિસ્મય. વિસ્મય થવું જોઈએ. કેમ આવું થાય છે? આમ તમે વિચાર કરો કે ભાઈ એક ખીલી નાખો પાણીમાં તો ડૂબી જાય, પણ એક સ્ટીમર છે આખી તરતી રહે, લોખંડની બનેલી હોવા છતાં, વિશાળ બનેલી હોવા છતાં ખીલી ડૂબી જાય અને સ્ટીમર તરતી રહે. એવું શું રહસ્ય છે? એવું રહસ્ય તમે વિચારો તો તમને આર્કિમિડીઝે ઘનતાનો સિદ્ધાંત શોધ્યો, એનું મહત્વ શું એ સમજાય. આ વાત તો વિસ્મયની છે. જે આપણે આ મોબાઈલ ટેકનોલોજી જે માધ્યમથી હું અત્યારે તમારા બધા સાથે વાત કરી રહ્યો છું, વિડીયો બનાવી રહ્યો છું, જે તમારા સુધી પહોંચશે અને તમે જોઈ શકશો, એવી અનેક વૈજ્ઞાનિક શોધખોળો આ વિસ્મયથી થઈ છે, ક્યુરિયોસિટીથી થઈ છે. આસપાસના જગતને નિહાળતા શીખો મિત્રો. અને હું વિસ્મય એટલે કે બહુ મોટા સાયન્ટિસ્ટ કે આઈન્સ્ટાઈન કે અબ્દુલ કલામ થઈ જવાની વાત નથી કહેતો. હા, એમની વાત થાય ત્યારે હું જરૂર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે એમના વાળ ઓળેલા નહોતા. આઈન્સ્ટાઈનનો ફોટો જુઓ, અબ્દુલ કલામ સાહેબનો ફોટો જુઓ, વાળ ઓળેલા ન દેખાય. પણ હા, એમનું મગજ ઓળેલું હતું ને, તો વિખરાયેલા વાળવાળા વૃદ્ધ જ અવસ્થાના ફોટા પણ લોકો બહુ રસથી સાચવતા. ગાંધીજીનો ફોટો આપણે રિઝર્વ બેંકની નોટ ઉપર રાખ્યો છે. કેટરીના કૈફ કે આલિયા ભટ્ટનો નથી રાખ્યો. ત્યાં રણબીર કપૂર નથી, રિતિક રોશન નથી. કારણ કે મોઢામાં દાંત ન હોય, માથામાં વાળ ન હોય, પણ કામ એવું કરેલું હોય તો દેશ અને દુનિયા તમને યાદ કરે, તમારા ગયા પછી પણ. તો વિસ્મય પહેલી યાત્રા છે, જુવાનીથી બચપણથી જુવાની સુધીની. અને એ વિસ્મયમાંથી જ સાહસ આવે, એડવેન્ચર આવે, નવી નવી દિશાઓ ખોલવી, નવું નવું જોવું, નવું નવું માણવું. જે સ્પેશિયલ છે, જે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, એ તો શું છે કે એનું ધ્યાન તો છે ને
એ એમની ટેલેન્ટ રાખી જ લેતી હોય છે. એ તો ગમે ત્યાંથી પરખાઈ જ જવાના છે. લતા મંગેશકરનો કંઠ કે સચિન તેંડુલકરનું બેટ છે, અજાણ્યું રહેવાનું નથી. પણ જે ઓર્ડિનરી છે એનો પણ એક આનંદ છે. કઈ કેરીની આપણે સિઝન હોય અને કેરીને ઘોળતા આમ અને એ ઘોળીને કેરી છે એ ચૂસતા આવડે, એની કેવી મજા આવે. બધાને નથી આવડતું હતું આ. તો એ એક નાનો ઓર્ડિનરી આનંદ છે. પણ આપણા વિસ્મયમાંથી આપણે એ પણ શીખી શકીએ. કીડી કેવી રીતે દિવાલ ઉપર ચડે છે, કરોળીઓ કેવી રીતે જાળું બનાવે છે, અને કેવી રીતે હારતા અને થાકતા નથી આવા જંતુઓ પણ. એમાંથી આપણે આપઘાત ન કરવો, હારી ન જવું, થાકી ન જવું, બેસી ન જવું, ભાગી ન જવું, એવું શીખી શકીએ. એટલે એક યાત્રા તો આપણે કરવાની છે, એ વિસ્મયની કરવાની છે. બીજી યાત્રા જે આપણે કરવાની છે એ કરવાની છે વિચારની. વિચારમાં આવી જાય વાંચન, રીડિંગ. અત્યારે બહુ બધા લોકો છે એ મોબાઈલની અંદર તૂટી પડ્યા છે, મને ખબર છે. સ્કીનને બદલે સ્ક્રીનનો જમાનો આવી ગયો છે. એટલે 1 to 1 મળતા નથી લોકો, એકબીજા સાથે વાત નથી કરતા, એકબીજાના કનેક્શનમાં નથી આવતા. જેને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ કહીએ છીએ, ખરેખર તો ફિઝિકલ ડિસ્ટન્સ હતું કોરોનામાં. પણ કેટલા બધા લોકોને હું જોઉં છું કે કોરોના ન હોય તો પણ બસમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય, ક્યાંય પણ જતા હોય, પોતાના મોબાઈલમાં એટલા કલાકો સુધી ઊંધું માથું ઘાલીને બેઠા હોય છે કે આજુબાજુ શું બની રહ્યું છે, કોણ છે, શું થાય છે, સારું ખરાબ કઈ ઘટનાઓ બને છે, કેવી વ્યક્તિઓ છે, કશું નિહાળતા જ નથી. આમને આમ થશે તો આપણે એવું બનશે કે ઉધાર વિચારની આખી એક જનરેશન, પેઢી બની જશું કે જેની પાસે પોતાના મૌલિક વિચારો જ નથી, નિરીક્ષણ જ નથી. અને ક્યાંથી આવે? વાંચનમાંથી આવે, રીડિંગમાંથી આવે. તમે નવું નવું વિચારો તો નવા નવા ફેરફારો પણ તમને સૂઝે. અને તમે એક મગજ હોય આપણી પાસે, આ એક મગજ છે, આ મારા ટી શર્ટ ઉપર તમે દૂરથી જાઓ તો દેખાશે, દોરેલું છે, તમે જોઈ શકશો. તો આ મેં અમેરિકાના સાયન્સ મ્યુઝિયમમાંથી ટી શર્ટ લીધેલું, જેમાં એમ લખેલું છે કે ભાઈ બધું જ તમારા મગજમાં છે, જે કંઈ છે એ મગજ છે મેઇન. તો દોસ્તો આ વાત જે છે એ બહુ અગત્યની છે કે મગજ જે છે એ તમારું કામ કરતું હોય જ્યારે, ત્યારે તમે હંમેશા વિચારથી મગજ કામ કરે. હવે એમાં તમે હોર્સ પાવર, તમે કોઈ ઓપરેશન કરી નવું મગજ જોડી ન શકો, તો એની તાકાત કેમ વધારવી? મગજની તાકાત વધારવી હોય તો જેમ શરીરને, પેટને, હાથને, બાવડાને તમે ફૂલાવી શકો જીમમાં જઈને, તો મગજની કસરત કેમ કરવી? એનું જિમ્નેશિયમ શું? લાઇબ્રેરી ઇઝ અ જીમ ઓફ બ્રેઇન. મગજને તમે લાઇબ્રેરીથી ખીલવી શકો અને એનાથી તમે આગળ લઈ જઈ શકો. તો આ જે વાત છે, આ લાઇબ્રેરી ઇઝ અ જિમ્નેશિયમ ઓફ બ્રેઇન, એ વાત એટલી અગત્યની છે કે તમે જ્યારે જ્યારે આ વાત વિચારશો ત્યારે તમને આ ખ્યાલ આવશે કે તમે જ્યારે કોઈ નવું વાંચન કરો છો, નવું કોઈ પુસ્તક વાંચો છો, ત્યારે તમારામાં કશુંક ઉમેરાઈ જતું હોય છે. અને એ જે ઉમેરાતું હોય છે એ શું હોય છે? એ ઉમેરાતું હોય છે એ છે તમારી અંદર બીજા વ્યક્તિના અનુભવોનું મગજ. મેં સાહસિકોની સૃષ્ટિ જુલે વર્નની કથા વાંચી તો એમાં એકલા કેમ સર્વાઈવ થવું, એની કેવી સરસ મજાની પ્રકૃતિ સાથે મેળ બેસાડવાની અને વિજ્ઞાનના સિદ્ધાંતોની વાત હતી, જે હજી હું ભૂલી શક્યો નથી. અને એને કારણે મને આજની તારીખે પણ ફાયદો થાય છે. મેં શેરલોક હોમ્સ વાંચી તો એમાં જે ઓબ્ઝર્વેશન સ્કિલની વાત હતી, એમાં નકામી વિગતો મગજમાં ભરવાને બદલે કામની વસ્તુઓનું નિરીક્ષણ કરવાની વાત હતી. એને કારણે આજે પણ હું છેતરાઈ જતા ઘણી વખત બચી ગયો છું. તો આવી કથાઓ આપણા વારસાની અદ્ભુત કથાઓ છે, સાહસ કથાઓ પણ છે, પ્રેમ કથાઓ પણ છે, રોમાંચ કથાઓ છે, શૃંગાર કથાઓ છે. તમે એમાંથી પસાર થાઓ, વાંચો, વિચારો, એમાંથી આગળ વધો. એટલે એક વિસ્મય કેળવો, બીજો વિચાર એટલે કે વાંચન કેળવો. અને જે વાંચતો નથી એ નહીં વાંચનારા કરતાં આગળ કેમ નીકળશે? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ જુઓ જ છો, એમની પાસે વાંચન હતું તો વાણી આવી તો એમણે સરસ મજાની રીતે પોતાની છાપ, પોતાની પ્રતિભા કેળવી અને થિયરી એન્ડ પ્રેક્ટિકલ પ્રવાસ પણ કર્યો અને વાંચન પણ કર્યું અને બંનેનો સંગમ કરી અને આજે બહુ જ લોકપ્રિય વડાપ્રધાન તરીકે છે. તો તમે આ બધી જ વસ્તુઓ ધીરે ધીરે જોઈ શકશો, સમજી શકશો, નિહાળી શકશો. અને આ કામ આપણું છે, આપણે મનુષ્ય છીએ, આપણે આના માટે જ આવ્યા છીએ. અને વિસ્મય અને વિચાર સિવાયની ત્રીજી યાત્રા આપણે બધાએ યુવાનીથી બાળપણ સુધી કરવાની છે, એ છે વહાલની યાત્રા. મેં કહ્યું એમ, આ દુનિયામાં વહાલ નથી, પ્રેમ નથી. પ્રિય મોરારી બાપુ તમારા કહે જ છે કે સત્ય, પ્રેમ, કરુણા, હેતુ વગર પણ તમે હેત કરી શકો તો તમે ખરેખર સાધુ છો, સજ્જન છો. સારપની નિશાની શું?
સલીમ ખાન સાહેબ મારા જે સરસ મજાના મિત્ર થઈ ગયા છે, સલમાન ખાનના પિતા અને બહુ મોટી ઉંમરના છે, મને કાયમ કહેતા હોય કે અચ્છા આદમી કિસે કહેતે હૈ? અચ્છા આદમી ઉનસે કહેતે હૈ जिसके नौकर पुराने हो, जिसके दोस्त पुराने हो. આ અચ્છાઈની નિશાની છે, આ વેલ્યુઝની નિશાની છે. તો આ પણ બહુ અગત્યની વાત છે મિત્રો. આ ધ્યાન રાખજો તમે કે તમારા પાસે સારપ હોય ત્યારે હેતુ નથી હોતો, સ્વાર્થ નથી હોતો. કેવળ ભલાઈ હોય છે, કેવળ લાગણી હોય છે, કેવળ પ્રેમ હોય છે, કેવળ વહાલ હોય છે. અને કુદરતના તમામ નાનકડા જે બચ્ચાઓ છે ને, જેમ કે ગલુડિયાઓ છે, ડાઘિયા કૂતરાઓથી આપણને બીક લાગે, શેરી બદલાવી નાખીએ, પણ ગલુડિયા રમાડવાનું મન થઈ જાય. નાના સિંહના, વાઘના, ચિત્તાના, દીપડાના બચ્ચાઓ પણ ક્યુટ લાગે. કેમ? કારણ કે કુદરતે એમાં વિસ્મય પણ મૂક્યું છે, વહાલ પણ મૂક્યું છે. તો એક આંખમાં વિસ્મય, એક આંખમાં વહાલ રાખો અને મનમાં વિચાર રાખો, વાંચન રાખો, તો દુનિયા તમારે મુઠ્ઠીમાં આવશે, કદમોમાં આવશે. મિત્રો, આ વાતની સાથે એક અગત્યની વાત પણ મારે કહેવી છે. થોડા સમય પહેલા એક રેસ થઈ અને એ રેસ થઈ એની અંદર બધા દોડવાનું હતું સ્પેનમાં, અને સ્પેનની અંદર એક સ્પેનિશ ઇવાન ફર્નાન્ડીઝ નામનો પોતાનો રનર હતો અને એક કેન્યન જે ઓલરેડી લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતેલો, એવો ચેમ્પિયન રનર ત્યાં આવેલો ભાગ લેવા માટે. હવે એ કેન્યાનો એબેલ નામનો જે રનર હતો એ જે દોડ્યો અને એ દોડ્યો એમાં આગળ નીકળી ગયો, પણ આગળ નીકળી ગયો ત્યારે એને ભાષા સમજાય નહીં સ્પેનની, એટલે એ 10 ફૂટ દૂર ઊભો રહી ગયો. મેઇન જે ગોલ આવે ને જ્યાંથી તમારે પસાર થવાનું હોય એનાથી. કેમ 10 ફૂટ દૂર ઊભો રહી ગયો? તો કારણ એટલું જ કે ભાઈ એને ખબર નહોતી કે હજી આગળ જવાનું છે. એને જે લખેલું હતું એને એમ થયું કે આ ઊભા રહેવાનું છે. એ સ્પેનિશ ભાષા હતી, એ આફ્રિકાથી આવેલો અને સ્પેનિશ ભાષા આવડતી નહોતી. પાછળ ઇવાન નામનો લોકલ સ્પેનિશ રનર હતો અને આ જે રનર હતો ઇવાન, એણે દોડવાનું પોતાનું જોયું અને એને જોયું એ જીતી શકે એમ હતો. કારણ કે પહેલો તો સ્વેચ્છાએ ઊભો રહી ગયેલો, એટલે કોઈ ચીટિંગ આમાં હતું નહીં. બસ એ હળવેકથી આગળ નીકળી જાય એટલે પોતાના લોકલ ગામની અંદર રેસ જીતીને છે જે કાર થઈ જાય એનો. પણ એવું કરવાને બદલે એ ઇવાને હળવેકથી જે પેલો રનર હતો ને કેન્યાનો, એને ખભે હાથ મૂકી ઈશારો કર્યો કે તું આગળ જા, હજી આગળ જવાનું તારે. પોતે જાણી જોઈને પાછળ રહ્યો અને એને જીતવા દીધો. કેવી સરસ મજાની વાત! એને જીતવા દીધો. 10 ફૂટનું અંતર ઓવરટેક કરવાને બદલે આપણે સવારથી સાંજ સુધી બીજાને કેમ પાડી દેવા, બીજાને કેમ બતાવી દેવું, બીજાને કેમ નીચું દેખાડવું, બીજાને કેમ લેગ પુલિંગ કરવું, એને કેમ ખરાબ કરવું, એના જ વિચારોમાં વ્યસ્ત રહેતું આખું એક સમાજ થઈ ગયો છે. ત્યારે કોઈને પોતાને બદલે જીતવા દેવી, તક મળતી હતી જીતવાની તો પણ એનું નામ થવા દેવું. બધા લોકલ લોકો તો નિરાશ થઈ જાય ને, કારણ કે એનો લોકલ ચેમ્પિયન છે, જાણી જોઈને હારી જાય અને બીજાને જીતવા દે જે બહારથી આવેલો છે. તો એ લોકો નિરાશ થઈ ગયા. પણ પેલા યુવાને એમ કહ્યું કે ના, તમે એવું ન વિચારો, આ તો ખરેખર આપણા કલ્ચરની, આપણી સંસ્કૃતિની સ્પેશિયાલિટી આપણે બતાવી કે ભાઈ વી આર ઓનેસ્ટ. ઓનેસ્ટી લોંગ લાસ્ટિંગ રેસ છે. દોડવામાં કોણ જીત્યું કોણ હાર્યું લોકો ભૂલી જતા હોય છે, પણ પ્રામાણિકતામાં જે જીતે છે એને લોકો યાદ રાખતા હોય છે. તો આ ઓનેસ્ટીની જે રેસ છે એમાં આપણે આગળ છીએ એમ સમજી ગયો. અને પછી એણે એમ કહ્યું કે ભાઈ હું આ રેસ તો જીતી જાત, પણ મારી મા જે છે એની આંખમાં આંખ મિલાવી ન શકત. કારણ કે મારી માએ મને એમ શીખવાડ્યું છે કે કોઈ છે એને મદદ કરવી એ જીતવા કરતાં મોટું કામ છે. જે લાયક હોય એનો હક છીનવી લેવો એ દુનિયાનું સૌથી વધારે ખરાબ અને નબળું કામ છે. તો મારી માની આંખમાંથી ઉતરીને મારે તમારા બધાની આંખમાં ઉપર ચડવું નહોતું. આ અદ્ભુત વાત છે અને આ વાતમાં માનવજાતના મૂલ્યોનો વારસો છે. આપણે બધાએ બધું કેળવીએ પણ આ ન કેળવીએ તો નવું ના ગણાય. CSR નામની એક્ટિવિટી થતી હોય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ. વિનીત અને સનરાઈઝ ગ્રુપના જે મિત્રો છે બધા, અને ખૂબ બધા મિત્રો, મને ખબર છે કાલે મેં બધા સાથે થોડી ફોન પર પણ વાત કરી અને રાહ જોતા હશે, મને ઇન્સ્ટાગ્રામમાં ટેગ પણ કરતા હતા. તો આ બધા મિત્રો માટે મારે ખાસ કહેવાનું કે ભાઈ તમે બધા સરસ કામ કરો છો, એ CSR નું કામ નથી, એ મેં બનાવેલો શબ્દ છે HSR, હ્યુમન સોશિયલ રિસ્પોન્સિબિલિટી. H for help, S for smile and R for reliance. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी के वास्ते हो तेरे दिल में प्यार, किसी का दर्द ले सके तो ले उधार, जीना इसी का नाम है આ હેલ્પ, આ મદદ. મારું સારું ન થતું હોય તો પણ હું બીજાને મદદ કરું.
હું માત્ર સંવેદના અનુભવીને બેસી ન જાઉં, પણ સક્રિય થાઉં બીજાના દુઃખ દૂર કરવા માટે. એ હેલ્પ. અને એની સાથે સ્માઇલ, બીજાને હસતા કરવું, બીજાના જીવનમાં આનંદના અજવાળા આપો. દુઃખ આપવાને બદલે, કડવાશ આપવાને બદલે મીઠાશ આપો, પ્રેમ આપો. અને રિલાયન્સ, ભરોસો, ટ્રસ્ટ. આજનો જમાનો એવો થઈ ગયો છે, અમારા દહેલબેન ગઢવી એવું કહેતા હોય છે કે ભાઈ માણસો છે એ મિત્રતાની વાતો કરે પણ એકબીજાના સ્ક્રીનશોટ સાચવે, એકબીજાના રેકોર્ડિંગ કરી લે, ઓડિયો વિડીયો એવું બધું રેકોર્ડિંગ કરે. આ રેકોર્ડિંગના જમાનામાં આપણે રિલાયન્સ ગુમાવી બેઠા છીએ. આ બહુ અગત્યની વાત છે. તો એ રિલાયન્સ, એ ભરોસો, તો આ 3 વસ્તુ HSR છે. સનરાઈઝ ગ્રુપને આ HSRની અંદર ખૂબ બધી સફળતા મળે અને સનરાઈઝ જેવું નામ છે, સૂર્યોદય. એમનો સૂર્યોદય છે એ ઉદિત પામતો રહે, મધ્યાહને ઝળહળે પણ અસ્ત ન થાય, એવી હૃદયપૂર્વકની હું તો શુભકામના પાઠવું છું. હવે યુગ પલટાયો છે. આપણે સસલા અને કાચબાના રેસની વાર્તાઓ સાંભળતા. હું હમણાં સહકાર ઉપર દક્ષિણ ગુજરાતમાં જ બોલવા આવેલો ત્યારે મેં વાર્તાને જરા ટ્વિસ્ટ આપેલો કે પહેલા તો ઠીક છે કે સસલો સૂતો રહ્યો અને કાચબો દોડીને જીતી ગયો, પછી સસલો જાગી ગયો અને પછી સસલાએ નક્કી કર્યું બીજી વાર સસલો જીતી ગયો. કોઈ જીતે અને કોઈ હારે એમાં તો ક્યારેક દુઃખી થવાની વાત આવે, ક્યારેક નિરાશ થવાની, હતાશ થવાની વાત આવે. પણ આપણે એવો સમાજ કેમ ન બનાવીએ કે જેમાં બંને જીતે, વિન વિન સિચ્યુએશન. જે આ પ્લેજ છે, જે આ બધા લોકો તમે સંકળાયેલા છો, એ આના માટે સંકળાયેલા છો એમ હું માનું છું. તો સસલા અને કાચબા જો ગઠબંધન કરી લે 21મી સદીની અંદર, તો પાણીની દુનિયા સસલાએ ન જોઈ હોય, કાચબો એની પીઠ ઉપર ફેરવે. અને જંગલની દુનિયા કાચબો ન જોઈ શકે આટલી ધીમી ગતિએ ચાલતો ચાલતો, તો એ સસલો એની પીઠ ઉપર બેસીને ફેરવે. તો બંનેને સહિયારો આનંદ મળે. બસ આ વૃત્તિ આપણે કેળવવાની છે. વૃત્તિ આવી હશે તો આપણી પ્રવૃત્તિ કેળવાશે. અને આ અગત્યની વાત છે, મહત્વની વાત છે. અને એટલે જ તમારા સામે મૂકી કે બધું જ આપણું ધાર્યું થવાનું નથી. પ્રિય મોરારી બાપુ એમની કથામાં બહુ જ સરસ મજાની વાત કરે છે કે બધું આપણા મનનું ધાર્યું થાય તો એને હરી કૃપા સમજવી, અને આપણા મનનું ધાર્યું ન થાય તો એને હરી ઈચ્છા સમજવી. તો ધાર્યું ન થયું બરાબર છે, પણ આ નવા માધ્યમો આવ્યા, નવી ટેકનોલોજી આવી, નવું સાયન્સ આવ્યું. હું ઘણા બધા મિત્રોને કહેતો હોઉં છું કે આપણી નવી પેઢી જે છે એ યુઝર, કસ્ટમર તરીકે તો બહુ પાવરથી થઈ ગઈ. જાત જાતના કપડાં લઈ આવે, જાત જાતની વસ્તુઓ લઈ આવે, જાત જાતના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરે, અવનવા વિડીયો બનાવે, રીલ બનાવે. પણ એ તો યુઝર થયા, એ ક્રિએટર ક્યારે બનશે? આ તો કસ્ટમર છો, તમે બીજાને કમાવી દો છો, બીજાનું જોઈને તમે રાજી થાવ છો. જે તમને ઓળખતા ન હોય એવા લોકોને તમે વખાણ કરો છો, એના ઉપર તમારો સમય કાઢીને ફિદા થઈ જાઓ છો. તો તમે યુઝરમાંથી એકચ્યુઅલી ક્રિએટર થાવ, તો એના માટે સાયન્સ જોશે. ફંડામેન્ટલ ઓફ સાયન્સ તમે શીખો, બરાબર રીતે જાણો. માત્ર એવા ભ્રમમાં ન રહ્યો કે ભાઈ બીજાઓ બધું કરી દેશે. એ પણ એક પ્રકારની માનસિક ગુલામી છે. તો તમે સરસ રીતે ભણો. નન્ને મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હે, તો એ મુઠ્ઠી ખોલીને ત્યારે એ જમાનાના ગીતોની અંદર તકદીર બતાવવામાં આવતી એ જ્ઞાનની. कौन बनेगा करोड़पति में अमिताभ बच्चन कहे છે કે सीखना बंद तो जीतना बंद, ज्ञान ही आपको आपका हक दिलाता है. આ નોલેજમાં એક પાવર છે. કેટલોક બ્યુટીનો પાવર હોય મિત્રો, બહુ રૂપાળા દેખાતા હોય એ પાવરફુલ તમને લાગે, એનો ચાર્મ લાગે, એને જોઈને બધા વાહ થઈ જાય, ભીના ભીના થઈ જાય. કેટલોક પાવર જે છે સત્તાનો હોય, સત્તાધારી લોકો હોય એની આસપાસ બધા ફરતા હોય, મોટી મોટી ગાડીઓના કાફલા હોય. કેટલોક પાવર પૈસાનો હોય, પૈસા ખૂબ રેલમછેલ હોય ને લોકો ઇમ્પ્રેસ થઈ જાય, ઓહો કેટલા પૈસા, કેવો પૈસા. પણ આ બધા પાવરને અતિક્રમી જાય એવો એક પાવર છે, પાવર ઓફ એક્સપર્ટાઇઝ. જ્ઞાનની શક્તિ, નિષ્ણાત હોવાની શક્તિ, સ્પેશિયલ બનવાની શક્તિ. એ શક્તિ તમે બધા કેળવો એવું હું તો ઈચ્છું. અને મેં કીધું એમ સરસ મજાનો માહોલ છે. આમ તો વરસાદ એટલે રોમેન્ટિક માહોલ કહેવાય. મસ્ત મજાની એક સુગંધ છે. તો એ પણ ખાસ યૌવનમાં પ્રવેશ કરતા હોય એવા લોકોને આવી કુણી લાગણીઓ થતી હોય છે. એ લોકોએ આપણે ત્યાં અભ્યાસક્રમ હોતો નથી, પણ હું કહેતો હોઉં છું કે તમે ફૂલને પ્રેમ કરતા હો તો ફૂલને ચૂથી નાખો કે સરસ રીતે સજાવટ કરો, એનો બગીચો ખીલવો મહેનત કરીને. તો એમ સૌંદર્યને તમે પ્રેમ કરતા હો, તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હો તો એનું નુકસાન ન કરો, એને છેતરો નહીં, એની સાથે ખોટા કામ કરો નહીં, હિંસા કરો નહીં, પણ આનંદ કરો. અને કદાચ કોઈ કારણથી તમારી એવી કોઈ રિલેશનશિપ આગળ શક્ય ન બની તો વાંધો નહીં, એની મધુર યાદો સાથે આપણે એમ વિચારવું કે લોકો જીમમાં જઈને જે બધા શરીર બનાવે છે એ સ્નાયુઓ તૂટે ત્યારે જ થાય ને. તો હાર્ટ પણ એક મસલ છે, ભલે 4-5 વાર તૂટતું,
મજબૂત બનશે અને ક્યારેક કોઈક વધારે સારી વ્યક્તિ અને વધારે સારા સંબંધ માટે ઈશ્વર આપણને તૈયાર કરી રહ્યો છે એમ માનીને હસતા હસતા આગળ વધવું. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ? જીપીએસ નથી હોતું, નેવિગેશન નથી હોતું, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. બસ તમારી અંદર ભરોસો રાખીને, આપણે અનાથ નથી પણ જગતનો નાથ પણ આપણી અંદર જ બેઠો છે અને એના ઈશારે આપણે આ દુનિયા ચાલવાની છે, જીવવાની છે, માણવાની છે. એનાથી ભાગી નથી છૂટવાનું, આપઘાતના વિચાર નથી કરવાના, થાકી નથી જવાનું, હારી નથી જવાનું. ઇસ તરહ સે હમને તય કી મંઝિલે ગિર પડે ગિર કર ઉઠે ઉઠ કર ચલે. એમ સફળતા માટે તમારે યાત્રા શરૂ રાખવાની છે. ભલે થાકી જાઓ, હારી જાઓ, મુશ્કેલીમાં મુકાવો, રડી લ્યો, પણ સામે લડી પણ લ્યો અને મુકાબલો કરવાની મક્કમતા રાખી, મજબૂતાઈ રાખી આગળ વધો. તો પગથિયા થશો તો ઘસાઈ જશો, પણ પ્રતિમા થશો તો પૂજાઈ જશો. એટલે ઘડતર જે છે એમાં, એની પ્રક્રિયામાં તમે થોડી પીડા વહેતા જાઓ અને પછી પ્રગતિ કરતા જાઓ. એ બસ આપણો આજનો આખરી સંદેશ. ખૂબ ખૂબ આભાર. જય વસાવડાના તમને બધાને હૃદયપૂર્વકના નમસ્કાર.